આપણે 5:30 ગામ મૂકી હતી ગાડી, તો કોઈ બેટરીઓ ચોરી જાય છે. પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. હવે જાણ કરી હવે કોને ઇકો 4 વ્હીલ લઈને આવ્યા હતા, પછી ગામના ચણવાળાની ગાડી બેટરીઓ ચોરી જાય છે અને ધરમપુરી ચોરી જાય છે. હવે લગભગ 6-7 ગાડીઓ છે. હા, રોડ ઉપર જ પાર્ક છે. જે રોડ ઉપર હતી ને સીધા ચોરી જાય છે. એની ગાડી કોઈ નહીં ચોરી જાય. ના, ગાડીવાળાને કોઈ જોયા નહીં, પણ મતલબમાં એવું છે કે કોઈ 4 વ્હીલ લઈને જ આવેલું છે. છોટા હાથી છે કે ગમે તે એવું લઈને આવેલા છે. 4 વાગ્યા લગી અમે જાગતા હતા. પછી સવારે અમારે ગાડી કાઢવાની હતી. સવારે આવીને સેલ માર્યો તો સેલ ના લાગ્યો. તો અમે ચેક કર્યું કે શું થયું છે ગાડીમાં. તો ગાડીની બેટરીઓ નથી. તો આજુબાજુમાં ચેક કર્યું, બીજી ગાડીની બી નથી. તો ગામની મેં બીજી જોઈ તો બીજી ગાડીઓની બી નથી. પછી તપાસ કરી તો ધરમપુરીમાં બી નથી બેટરીઓ. તો પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈએ છીએ ને ગામ ચનવાડા ધરમપુરી ને અમારા પોલીસને એટલું જ કહેવું છે